ગાંધીનગરથી સમાચાર પાલજમાં સૌથી મોટી હોળી પ્રગટાવાઈ। પાલજ ગામમાં સૌથી મોટી હોલિકા દહન હોળી પ્રગટાવીને અંગારાઓ પર ઉઘાડા પગે ચાલવાની વર્ષો જૂની પરંપરા છે। જે લોકો અંગારા પર ચાલે છે તેની મનોકામના પૂર્ણ થતી હોવાની આસ્થા છે। અને હાલમાં જે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો તે સીધા જ પાલજથી લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં આગળ હોલિકા દહનની શરૂઆત થઈ ગઈ છે। अलग अलग जगह अलग अलग मान्यताओं है, परंतु तमामनो हेतु फक्त एक ज छे के श्रद्धा आस्था अने जे लोकोनी मानता छे ते बरकरार रहे। सौथी मोटी होળી भले अहींया આગળ પ્રગટાવાતી હોય, પરંતુ ગુજરાતના દરેક ખૂણાની અંદર જ્યાં જ્યાં હોલિકા દહન થઈ રહ્યું છે તમામ લોકો દર્શન માટે આવી રહ્યા છે। આ પાલજ ગામમાં સૌથી મોટી હોલિકા દહનના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। અહીંયા એક વિશેષતા એ પણ છે કે અહીંયા આગળ ખુલ્લા પગે જે પણ યુવાઓ છે, જે પણ લોકો છે, જે માનતા રાખતા હોય છે અથવા જેમની માનતા પૂર્ણ થઈ ગઈ હોય છે, જે લોકોની આસ્થા અને શ્રદ્ધા છે, તેઓ અહીંયા આગળ અંગારા ઉપર પણ ચાલતા હોય છે। અને એ જે પરંપરા છે અંગારા ઉપર ખુલ્લા પગે ચાલવાની, ના ચપ્પલ પહેરવાની, ના કોઈ પણ જાતના જૂતા પહેરવાની, ખુલ્લા પગે ઉઘાડા પગે આ અંગારા ઉપર ચાલવાની પરંપરા વર્ષો જૂની છે। જે લોકો અંગારા પર ચાલે છે તેની મનોકામના અહીંયા આગળ પૂર્ણ થતી હોવાની આસ્થા જે છે તે હજી પણ યથાવત હોવાનું ગ્રામજનોનું કહેવું છે, લોકોનું કહેવું છે કે જે ત્યાં લોકો આવી રહ્યા છે તેમનું કહેવું છે। જે તે પ્રદક્ષિણા પણ લોકો કરી રહ્યા છે, દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, કારણ કે હજારોની સંખ્યામાં ગાંધીનગરના આ પાલજ ગામમાં ભીડ જોવા મળી રહી છે। લોકો ફક્ત પાલજ ગામના જ છે તેવું નથી, આસપાસના વિસ્તારમાંથી પણ આવે છે, લોકો દૂર દૂરથી પણ આવતા હોય છે, કારણ કે મનોકામનાની વાત છે, શ્રદ્ધાની વાત છે। અને જે લોકો આવી રહ્યા છે તેઓ દર્શન કરી અને સૌથી વધારે ધન્યતા અનુભવી રહ્યા છે, કારણ કે હોલિકા દહનના દિવસે જ્યારે આ મોકો મળ્યો છે તેઓને પાલજ ગામ આવવાનો, તો તેને લઈને પણ તેઓ ખુશ જોવા મળી રહ્યા છે। અને સમાચાર પર નજર કરીએ। કલાકારોને વિધાનસભા બોલાવી સન્માન કર્યું તો વિક્રમ ઠાકોર થયા નારાજ। હોળી ટાણે કલાકારોમાં તંત્ર સામે નારાજગીનો રંગ જોવા મળી રહ્યો છે। એક તરફ કેટલાક કલાકારોને વિધાનસભામાં બોલાવી સન્માન અપાયું તો કેટલીક જગ્યાએ કલાકારોએ તંત્ર સામે નારાજગી પણ વ્યક્ત કરી। લોક સાહિત્યકાર દેવાયત કવડ પોલીસે એફઆઈઆર ન નોંધી, જેને લઈને નારાજ જોવા મળ્યા। ગઈકાલે હકાબા ગઢવીએ વિડીયો જાહેર કરી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી સામે નારાજગી વ્યક્ત કરી હતી। હવે વિક્રમ ઠાકોર નારાજ થયા છે। ગુજરાતી ફિલ્મોમાં અભિનય ક્ષેત્રે લોકપ્રિય અભિનેતા અને ગાયક કલાકાર વિક્રમ ઠાકોર સરકારથી નારાજ થયા છે। 2 દિવસ પહેલા રાજ્યના કેટલાક કલાકારોને વિધાનસભા ગૃહની કામગીરી નિહાળવા માટે આમંત્રણ આપ્યું હતું, જોકે તેમાં વિક્રમ ઠાકોર કે ઠાકોર સમાજના નેતાઓને ન બોલાવાતા વિક્રમ ઠાકોર નારાજ થયા। સોશિયલ મીડિયા પર લાઈવ થયા એ સમયે નવઘણજી ઠાકોર સાથેના સંવાદમાં તેમણે પોતાની નારાજગી છતી કરી અને કહ્યું કે જેમનું સન્માન થયું એ સન્માન કરવાને યોગ્ય હતા, પરંતુ ઠાકોર સમાજમાં પણ અનેક કલાકારોને સન્માન કરવા યોગ્ય છે। ચર્ચા દરમિયાન નવઘણજીએ આ મુદ્દાને ઠાકોર સમાજનું અપમાન ગણાવ્યું। પાટીદાર કલાકારોનું સન્માન ન થતા ગાયક કલાકાર સાગર પટેલે પણ નારાજગી ઠાલવી છે। ખોટી રીતે ધર્મ પરિવર્તન કરાવનારાઓ સામે થશે કાર્યવાહી, મોરારી બાપુએ પણ વ્યક્ત કરી ચિંતા। તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા ગામ ખાતે ચાલી રહેલી મોરારી બાપુની રામકથામાં મોરારી બાપુએ આદિવાસી વિસ્તારમાં ચાલતા ધર્મ પરિવર્તન અંગે ચિંતા વ્યક્ત કરી। ધર્મ પરિવર્તન પ્રવૃત્તિને લઈને દ્રવી ઉઠ્યું મોરારી બાપુનું હૃદય। મોરારી બાપુએ એક આદિવાસી વ્યક્તિએ લખેલા પત્રને વાંચ્યો હતો। તેના નાગરિકે લખ્યું હતું કે આદિવાસી વિસ્તારના ગામડાઓમાં સ્કૂલોમાં પૂરતા શિક્ષકો ન હોવાથી મફત શિક્ષણ આપવાના બહાને ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે। સેલવાસ અને દમણ લઈ જઈ બાળકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાનો ઉલ્લેખ કર્યો। ત્યારે વ્યાસપીઠ પરથી મોરારી બાપુએ ધર્મ પરિવર્તન બંધ થાય તે માટે વિનંતી કરી। મોરારી બાપુએ આદિવાસી વિસ્તારમાં સરકારના સહયોગથી જે કોઈ શાળાઓ બનાવાશે તે તમામને 1 લાખ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી। ત્યારે કથામાં હાજર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ખોટા રસ્તે લઈ જનારા સામે કાર્યવાહી થશે, ધર્મ પરિવર્તન કરી ફસાવનાર નહીં બચે, નિર્દોષોને ફસાવનારા સામે થશે કાર્યવાહી। તિસ્માર ખાન ટપોરીઓએ સુરત માથે લીધું, કલર કરનારાઓનો પોલીસે કલર ઉતાર્યો। 8 ટપોરીઓની આ ટોળકીએ સુરત માથે લીધું છે। પોલીસને ખુલ્લો પડકાર આપતા હોય એમ સોશિયલ મીડિયા પર એક રીલ બનાવી અને જાણે કે સુરતના રસ્તા અને દેશનો કાયદો એમના પિતાશ્રીની જાગીર હોય એમ ઉત્પાત મચાવ્યો। રીલ કયા સમયગાળાની છે એ અંગે કોઈ પુષ્ટિ થઈ નથી, પરંતુ સંવાદમાં આ ગેંગ અપશબ્દો પ્રયોજી રહી છે। એટલું જ નહીં, પોલીસને જાણ કે પડકાર ફેંકી રહી છે। શરીરે રંગ લગાવ્યા પછી પોલીસ આપણને નહીં ઓળખે એવી શેખી મારીને આ ગેંગ GJ05 RV 9841 કારમાં સવાર થાય છે, જાણે કે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય એમ જાહેર માર્ગો પર પોતાનો અને બીજાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે। સવાલ એ છે કે આવા વિકૃત નબીરાઓ સામે કાર્યવાહી ક્યારે થશે? શું આવા ટપોરીઓને માત્ર માફી મંગાવીને છોડી મુકાશે? એવું લાગી રહ્યું છે કે આજકાલ સોશિયલ મીડિયા પર ચમકવા માટે લુક્કા તત્વો આ નવો જ ટ્રેન્ડ અપનાવી રહ્યા હોય, જેથી એમનું નામ સમાચારોમાં છવાય અને છૂટ્યા પછી પોતાના વિસ્તારમાં હીરોપંતી કરી શકે। અમદાવાદના દેત્રોજમાં લોન ન આપતા યુવાને બેંકમાં જઈને તોડફોડ કરી।
લોન ન આપતા યુવાન લાકડી લઈને બેંકમાં પહોંચ્યો અને કરી તોડફોડ. અમદાવાદના દેત્રોજ તાલુકામાં લોન ન આપતા એક વ્યક્તિએ બેંકમાં જઈ તોડફોડ કરતા ડરનો માહોલ ઊભો થયો. બેંકમાં પહોંચીને કંઈ પણ સમજ્યા વગર લાકડીઓ લઈને મારામારી કરવા લાગતા લોકો ડરી ગયા. વિજય ઠાકોર નામના વ્યક્તિએ બેંકમાં મરઘા ઉછેર કેન્દ્ર માટે લોન માંગી, જેમાં યોગ્ય પુરાવા અને દસ્તાવેજ કાગળો ન હોવાથી બેંક દ્વારા લોન નહોતી અપાઈ. જે બાબતનો ખાર રાખ્યા યુવક લાકડી લઈને બેંકમાં આવી તોડફોડ કરી તેમજ મેનેજર સાથે મારામારી કરી. કમ્પ્યુટરથી લઈને ઓફિસના કાચ પણ તોડી નાખ્યા. યુવાનની દાદાગીરીથી બેંકમાં આવેલા ગ્રાહકોમાં દહેશત ફેલાઈ હતી. વડોદરામાં દારૂ ભરેલી કાર પલટતા લોકોએ દારૂની મચાવી લૂંટફાટ. ઊંધી વળી ગયેલી કાર, અકસ્માતના દરથી કણસતો યુવાન, રોડ પર દારૂની બોટલોની રેલમછેલ અને દારૂડિયાઓ દ્વારા દારૂની બોટલો લૂંટવા રીતસરની પડાપડી. કોઈ પ્લાસ્ટિકની બેગમાં દારૂની બોટલો ભરી રહ્યું છે, કોઈ હાથમાં જેટલી બોટલ આવી રહી છે એટલી લઈ રિક્ષામાં મૂકી રહ્યું છે. મહિલાએ સાડીના છેડામાં બોટલો સાચવી. આ જ દ્રશ્યો બતાવે છે કે ગુજરાતમાં માનવતા મરી પરવારી છે. લોકો ઇજાગ્રસ્ત ડ્રાઈવરને મદદ કરવાને બદલે દારૂની ઉઠાંતરી કરી. વડોદરા નજીક અકસ્માત બાદ જોવા જેવી થઈ. નેશનલ હાઈવે પર L&T નોલેજ સિટી નજીક દારૂ ભરેલી કાર પલટી જતા હજીબો ગરીબ દ્રશ્યો સર્જાયા. દારૂબંધી ધરાવતા ગુજરાતમાં દારૂ ભરેલી કાર પલટી જવાથી અકસ્માત સર્જાયો. કાર સુરતથી અમદાવાદ જઈ રહી હતી ત્યારે વાઘોડિયા અને અજવા ચોકડી વચ્ચે કાર પલટી ગઈ. કારમાં સવાર બેમાંથી એક બુટલેગર ભાગી ગયો, જ્યારે બીજાને ગંભીર ઈજા પહોંચતા કાર સાથે તે દર્દથી કણસતો રહ્યો. કારમાં જ હાજર દારૂની બોટલો તૂટી ગઈ હતી તેમજ ઘણી બોટલ રગડીને રસ્તા પર આવી ગઈ હતી. આ વાતની જાણ થતાં દારૂડિયાઓ ભેગા થઈ ગયા. લોકો ગાડી સવારને બચાવવાને બદલે દારૂ લૂંટવા માટે તૂટી પડ્યા. જેમના હાથમાં જેટલી બોટલો આવી એટલી બોટલો લઈ ભાગી ગયા. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી. પહેલા તો એક બુટલેગરને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો. પોલીસે દારૂ લૂંટતા 2 શખ્સોની ધરપકડ કરી. પોલીસે કારમાં ભારતીય બનાવટનું વિદેશી દારૂના 2 બોક્સ જપ્ત કર્યા. કાર સહિત કુલ 3.17 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો. દારૂ બિયરની લૂંટ કરનાર અન્ય લોકોની પણ શોધખોળ શરૂ કરવામાં આવી. મોરબીમાં સતત બીજા દિવસે પણ રીઢા ગુનેગારને ત્યાં બુલડોઝર ફર્યું. મોરબીમાં સતત 2 દિવસથી રીઢા ગુનેગારોની કમર તોડવાનું કામ ચાલી રહ્યું છે. પોલીસ પર હુમલો કર્યા બાદ તંત્ર દ્વારા સતત 2 દિવસથી ગુનેગારોના ગેરકાયદે ઘરો પર હથોડા ચલાવવામાં આવી રહ્યા છે. મોરબી જિલ્લા પોલીસ દ્વારા સતત બીજા દિવસે ગુનેગારોની ગેરકાયદેસર મિલકત પર ડિમોલિશન હાથ ધરાયું. રીઢા ગુનેગારોની ગેરકાયદેસર મિલકત તોડી પાડવાની કામગીરી કરાઈ. માળિયા મિયાણામાં ફારૂક હબીબ જામ નામના હિસ્ટ્રી શીટરની ગેરકાયદે મિલકત તોડી પાડવામાં આવી. ફારૂક હબીબ જામ વિરુદ્ધ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ત્યારે ગેરકાયદેસર કબજો કરી ખડકી દેવાયેલી 12 જેટલી દુકાનો તોડી પાડવામાં આવી. ત્યારે મોરબી પોલીસની બુલડોઝર કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો. અમદાવાદના ભદ્રકાળી મંદિરથી 3 દરવાજા સુધીના દબાણ દૂર કરવામાં આવશે. અમદાવાદના ભદ્ર પ્લાઝા પરના વર્ષોથી ખડકી દેવાયેલા દબાણો દૂર કરવામાં આવશે. ભદ્ર પ્લાઝા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા એએમસી તવાઈ બોલાવશે. અમદાવાદના ભદ્ર પ્લાઝા પર થયેલા દબાણ મામલે એએમસી દ્વારા દબાણ દૂર કરવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. એએમસીના 7 ઝોનની એસટી ટીમ કામે લાગશે. ભદ્રકાળી મંદિરથી 3 દરવાજા સુધીના દબાણ દૂર કરાશે. 7 ઝોનની એક ટીમ આવીને પ્રતિદિન દબાણ દૂર કરશે. 844 જેટલા ફેરિયાઓને કાર્ડ આપવામાં આવ્યા હતા. જે કાર્ડ ધારક હશે તે ફેરિયાઓને હટાવવામાં નહીં આવે. ભાણવડના રાણપરમાં ધાણાનું ખેતર સળગીને ખાખ થઈ ગયું. ભાણવડના રાણપર ગામે આવેલા ધાણાનું ખેતર ભડકે વળ્યું હતું. અંદાજે 6 વીઘામાં ખેડૂતે ધાણાનો પાક વાવ્યો હતો. ખેડૂતની મહેનતથી પાક લહેરાતો હતો, પણ ધાણાની મબલક ખેતી પર કોઈની નજર લાગી ગઈ. ખેતરની બાજુમાંથી પસાર થતી વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી ગઈ. થોડી મિનિટોમાં આખા ખેતરમાં આગ પ્રસરી જતા આખો પાક બળીને ધૂળધાણી થઈ ગયો. અંદાજિત 6 વીઘાના ખેતરમાં ધાણાનો પાક બળીને ખાખ થઈ ગયો. ખેડૂતોની મહેનત સળગી જતા રોવાનો વારો આવ્યો છે. ઊભા પાકમાં આગ લાગતા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાયો. શામળાજીમાં ડુંગર પણ સળગતો જોવા મળ્યો છે. હોળીના દિવસે શામળાજી નજીક એક ડુંગર પર વિકરાળ આગ ફાટી નીકળી. રાજસ્થાન સરહદ વિસ્તારમાં આવેલા ડુંગર પર અચાનક જ મોટી આગ જોવા મળી. શામળાજી ઉદયપુર હાઈવે પરથી ડુંગર પર લાગેલી આગના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. આગ લાગી એ વિસ્તારમાં વનરાજી બળીને ખાખ થઈ ગઈ. ઉનાળાની આખરી ગરમી છે ત્યારે આગ કયા કારણથી લાગી હજુ જાણી શકાયું નથી. આગને કારણે દોડધામ મચી ગઈ હતી. ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આ તરફ જૂનાગઢ જિલ્લાના સેંદરડા ગામમાં ઘઉંના પાકમાં આગની ઘટના બની છે. સેંદરડા અને ટિન્મસ ગામના વાડી વિસ્તારમાં ઘઉંના પાકમાં આગ લાગી હતી. પીજીવીસીએલના વાયરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનો ખેડૂતોનો દાવો છે. 15 ખેડૂતોના ખેતરમાં આગ લાગી હતી, જેમાં અંદાજે 100 થી વધુ વીઘાના ઘઉં બળીને ખાખ થઈ ગયા. રાજકોટમાં રાજકુમાર જાટના મોત પહેલાના નિર્વસ્ત્ર હાલતમાં સીસીટીવી જોવા મળ્યા છે.
ગોંડલમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોતને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે યુવાનના મોત પહેલાનું નિર્વસ્ત્ર હાલતમાં ફરતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. મૃતક ગોંડલ રાજકોટ હાઈવે ઉપર આવેલી ખોડિયાર હોટલ પાસે નિર્વસ્ત્ર જોવા મળ્યો. રાજકુમાર 3 માર્ચે સવારના 8 વાગ્યા આસપાસ નિર્વસ્ત્ર હાલતમાં રાજકોટ ગોંડલ વચ્ચે ખોડિયાર હોટલ પાસે ચાલીને જતો જોવા મળી રહ્યો છે. જોકે એક તરફ મૃતક યુવકના પિતા રતનલાલ જાટ દીકરાને મારી નાખ્યાનો આક્ષેપ કરી રહ્યા છે, બીજી તરફ ફોરેન્સિક પીએમના પ્રાથમિક રિપોર્ટમાં મૃતક યુવકની બોડી પર 42 ઈજા અને અકસ્માતથી મોતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૃતકના શરીર પર જમણા પગ પાસે અને ડાબા પગ ઉપર જે નિશાન પડી ગયા છે તે અકસ્માતની ઈજાના કારણે પડ્યા છે કે પછી મારવાના કારણે પડ્યા છે તે અંગે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. રાજસ્થાનના સુરજગઢના ધારાસભ્ય શ્રાવણકુમારે સીબીઆઈ તપાસની માંગ કરી છે. વિદેશી રમકડાની આડમાં એમડી, ચરસ, ગાંજાની દાણચોરી પકડાઈ. 3.5 કરોડથી પણ વધુ 3,45,00,000નો હાઇબ્રિડ ગાંજો અને એમડી ડ્રગ્સ જપ્ત. વિદેશી રમકડાની આડમાં એમડી, ચરસ, ગાંજાની દાણચોરી પકડાઈ. અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે 3.45 કરોડની કિંમતનો જથ્થો ઝડપી પાડ્યો. વિદેશથી પાર્સલની આડમાં ઓનલાઈન મંગાવેલું ડ્રગ્સ ફોરેન પોસ્ટ ઓફિસથી ઝડપી પાડ્યું હતું. ડાર્ક વેબ અને અલગ અલગ વીપીએનની મદદથી વિદેશથી ઓનલાઈન ડ્રગ્સ મંગાવવામાં આવતું હતું. આ દરમિયાન અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાં પોલીસે દરોડા પાડીને કુરિયરમાં રમકડાની આડમાં સંતાડેલું 3.45 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું. આ ડ્રગ્સમાં ચરસ, હાઇબ્રિડ ગાંજો અને એમડી ડ્રગ્સ હતું. આ ડ્રગ્સનો જથ્થો થાઇલેન્ડ, કેનેડા અને યુએસએ જેવા દેશોમાંથી ઓર્ડર કરવામાં આવતો હતો. અધૂરા સરનામા અથવા ખોટા સરનામા પર અધૂરા તેમજ ખોટા નામે ગેરકાયદે ગાંજો, ચરસ, એમડી ડ્રગ્સ જેવા નાર્કોટિક્સ પદાર્થ અમુક વ્યક્તિઓ દ્વારા મંગાવવામાં આવતું હતું. ધાંગધ્રા તાલુકાના સોલડી ગામના લોકોનો બાયોમેડિકલ વેસ્ટની ફેક્ટરી શરૂ થતા વિરોધ. ખેતી પર નિર્ભર સુરેન્દ્રનગરના ખેડૂત પર ફરી આફત આવી છે. વાત છે ધાંગધ્રા તાલુકાના સોલડી ગામની. અહીં સીમમાં બાયોમેડિકલ વેસ્ટની ફેક્ટરી શરૂ કરવા જઈ રહી છે, જેનો ગ્રામજનો ભારે વિરોધ નોંધાવી રહ્યા છે. આ ફેક્ટરીના લીધે સોલડી ગામ સહિત આસપાસના 10 થી વધુ ગામોની હજારો હેક્ટર ફળદ્રુપ જમીનને મોટું નુકસાન થઈ શકે છે. તેનાથી ગ્રામજનોના આરોગ્યને ગંભીર અસર પહોંચે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને સગર્ભા બહેનોને અસર થતા બાળકો ખોડખાપણવાળા જન્મે તેવી પણ શક્યતાઓ છે, જેને લઈને ગ્રામજનો દ્વારા ફેક્ટરી સામે સખત વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. પહેલા પણ પબ્લિક હિયરિંગ સમયે અંદાજે 7,000થી વધુ લોકોએ કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો હતો. તેમ છતાં સરકારે મંજૂરી આપતા વિવાદ સર્જાયો છે. આ ફેક્ટરીમાં કોઈ મોટા નેતાનો પુત્ર ભાગીદાર હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે, ત્યારે ગ્રામજનોના વિરોધ છતાં જો સરકાર દ્વારા ફેક્ટરીને મંજૂરી આપવામાં આવશે તો ગ્રામજનોએ સામૂહિક હિજરત કરવાની ચીમકી ઉચ્ચારી છે. અમરેલીમાં પવન સાથે જોરદાર વંટોળ. વડિયા બસ સ્ટેન્ડ વિસ્તારમાં વંટોળ. ધૂળની ડમરી સાથે પવન ફૂંકાયો છે. એસટી બસ સ્ટેન્ડ પર અને આજુબાજુના રસ્તાઓ પર પવનનો વંટોળ આવ્યો. એસટી બસ સ્ટેન્ડ પરના રસ્તાઓ પરની દુકાનોના હોર્ડિંગ્સ અને છાપરા હચમચી ગયા. અચાનક જ પવનનો જોરદાર વંટોળ આવતા ધૂળની ડમરીઓ પણ ઉડવા લાગી હતી. 9 સિંહ એક સાથે લાઇનસર પાણી પીવા માટે આવી પહોંચ્યા. કોણે કહ્યું સિંહના ટોળા ન હોય? જોઈ લો આ દ્રશ્યો. આને ગણી લો એક બાદ એક નીકળતા સાવજોને. ગામના હવાડામાં એક સાથે 9 સિંહ લાઇનસર પાણી પીવા માટે આવી ચડ્યા. આ દ્રશ્યો અમરેલીના મોરજર ગામના છે, જે રાતના સમયે અચાનક જ સિંહોનું ટોળું પાણી પીવા આવી ચડ્યું. કતારમાં એક પછી એક 9 સિંહ, સિંહણ અને સિંહબાળ આવ્યા અને પાણી પીવા લાગ્યા. ગ્રામ પંચાયતના સીસીટીવીમાં સિંહના ટોળા આ દ્રશ્યોમાં કેદ થયા. પાણી પીધા બાદ સિંહોનું ટોળું ફરી જંગલ વિસ્તાર તરફ જતું રહ્યું. એક સાથે 9 સિંહ જોવા મળતા પંથકમાં આ વિડીયો ખૂબ વાયરલ થયો અને ચર્ચાનું કેન્દ્ર બન્યો. દીપડાથી લઈને આંખલાઓએ શહેર મચાવ્યો આતંક. સુરત અને તાપી જિલ્લામાં દીપડાનો આતંક વધી રહ્યો છે. છેલ્લા 4 દિવસમાં દીપડાના હુમલાના 4 બનાવો સામે આવ્યા છે. ત્યારે તાપીના વાઘઝરીમાં દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો, ત્યારે જીવ બચાવવા ખેડૂતે દીપડા સાથે બાથ ભીડી. વ્યારા તાલુકાના વાઘઝરીમાં એક ખેડૂત ખેતરમાં પાઇપ લગાવી રહ્યા હતા, ત્યારે અચાનક દીપડાએ પાછળથી હુમલો કર્યો. આ સમયે ખેડૂતે પોતાનો જીવ બચાવવા માટે દીપડાનો હિંમતભેર સામનો કર્યો, જેમાં ખેડૂતને ઈજાઓ પહોંચતા વ્યારા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. આ તરફ દ્વારકામાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે. દ્વારકામાં રખડતા ઢોરને કારણે વધુ એક જીવ ગયો છે. આંખલાએ અડફેટે લેતા યુવકનું મોત થયું. ખંભાળિયામાં એક્ટિવા સવાર યુવકને આંખલાએ અડફેટે લીધો હતો. હોસ્પિટલે ખસેડતા ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં લોકોના ટોળા એકઠા થયા. આ તરફ નવસારીમાં રખડતા ઢોરે વધુ એક નાગરિકનો જીવ લીધો. નવસારી શહેરમાં જીઆઈડીસી વિસ્તારમાં રખડતા ઢોરે માતાને નોકરી પર મૂકી પરત ઘરે ફરી રહેલા યુવકને અડફેટે લીધો. માત્ર 21 વર્ષના પ્રિન્સ રાઠોડનું ઘટનામાં મોત થતા પરિવારમાં આક્રંદ છવાયો. વડોદરામાં ભેળસેળિયા તત્વો પર તવાય કલરવાળા ભૂંગળા અને સેવનો નાશ કરાયો.
વડોદરાવાસીઓ તહેવારમાં બહારથી મીઠાઈ કે અન્ય ખાણીપીણીની વસ્તુઓ ખરીદતા પહેલા 100 વાર વિચાર કરજો, કેમ કે વધુ કમાણીની લાલચમાં કેટલાક વેપારીઓએ લોકોના જીવ જોખમમાં નાખવાનું નક્કી કરી લીધું છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે વિવિધ દુકાનોમાં દરોડા પાડ્યા. વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાની ટીમે શહેરમાં ધાણી, ખજૂર, ખારીસિંગ, ઘી, મીઠાઈ, ખાદ્ય તેલના 72 નમૂના લીધા. શહેરની 27 દુકાનો, તંબુ, લારી, પાથરણાવાળા પરથી 60 કિલો અખાદ્ય કલરવાળા ભૂંગળા અને સેવનો નાશ કર્યો. મકરપુરા GIDC, ખોડિયારનગર, ચોખંડી, છાણી જકાતનાકા, દાંડિયા બજાર, ગોત્રી, ઉમાચાર રસ્તા સહિતના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી. ખોરાક શાખાએ દુકાનોમાંથી પનીર અને ડેરી એનાલોગ પ્રોડક્ટ્સના 21 નમૂના પણ લીધા. લેબ રિપોર્ટ આવ્યા બાદ કરાશે કાર્યવાહી. સુરતમાં આડેધડ રોડ ખોદી નાખતા ધારાસભ્ય કુમાર કાનાણીનો બાટલો ફાટ્યો, કમિશનરને પત્ર લખી નાખ્યો. સુરતમાં વિકાસના કામના નામે કોન્ટ્રાક્ટરોએ આડેધડ રોડ ખોદી નાખ્યા છે, જેને લઈને જનતા ત્રસ્ત છે. ત્યારે આ મુદ્દે હવે ધારાસભ્ય કુમાર કાનાણીનો બાટલો ફાટ્યો છે. ફરી એકવાર ધારાસભ્યના લેટર બોમ્બથી ખળભળાટ મચી ગયો. વિધાનસભાના ચાલુ સત્રમાં જ કુમાર કાનાણીએ સુરત મનપાના કમિશનર અને પોલીસને સંબોધીને લેટર લખ્યો અને વરાછા વિસ્તારમાં ઠેર ઠેર ખોદેલા ખાડાને લઈને આક્રોશ વ્યક્ત કર્યો. પત્રમાં ધારાસભ્યએ લખ્યું કે વિકાસ નહીં, આડધણ ખોદકામનો વિરોધ છે. સતત થતા ટ્રાફિકથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સાથે જ તબક્કાવાર રોડ બંધ કરવા કે ખોદવા માટે કુમાર કાનાણીએ માંગ કરી છે. આ સમગ્ર મામલે ઝડપથી ઉકેલ આવે તે માટે રજૂઆત કરાઈ છે. વહેલી તકે કામગીરી પૂર્ણ કરી લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ આપે તેવી માંગ છે. સુરતમાં મારામારી કરનાર લુખ્ખાની પોલીસે હીકડી ઉતારી. બે હાથ જોડીને લોકોની માફી માંગતો અને સીધો દોર થઈ ગયેલો આ એ જ લુખ્ખો જેમણે સુરતમાં આતંક મચાવ્યો. શહેરના સચિન વિસ્તારમાં એક દુકાનમાં તોડફોડ કરી દાદાગીરી કરી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો. બાદમાં પોલીસે આરોપીને એવો કાયદાનો પાઠ ભણાવ્યો કે સીધી લીટી જેવો થઈ ગયો. સચિનના વાંજ ગામમાં જ્યાં આતંક મચાવ્યો હતો ત્યાં પોલીસ લઈ ગઈ હતી. લોકોની વચ્ચે આરોપીનો વરઘોડો કાઢ્યો હતો. એટલું જ નહીં, જે દુકાનમાં તોડફોડ કરી હતી ત્યાં લઈ જઈ માફી મંગાવી હતી. આરોપી સામે 8 ગુના નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું. પોલીસે બરાબરની સરભરા કરતા આરોપીની હીકડી ઉતરી ગઈ. સરઘસ સમયે પોલીસે લોકોની વચ્ચે આવીને કહ્યું કે આવા અસામાજિક તત્વોથી તમારે ડરવાનું નથી. આવી કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ કરે તો અમને જાણ કરજો. સુરતથી મીણબત્તીના ડ્રમમાંથી દારૂ ઝડપાઈ ગયો. સુરતમાં સારોલી પોલીસે મીણબત્તીના ડ્રમની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો. જ્યારે પોલીસે આ પીપળા ખોલ્યા તો ચોંકી ગઈ, કારણ કે અંદર દારૂની એક બોટલનું પેકિંગ એવી રીતે કરાયું હતું કે જેને ખોલવામાં જ પોલીસનો પરસેવો છૂટી ગયો. ચપ્પુથી કાપીને દોરીની એક બોટલ ઉપરનું પેકિંગ દૂર કરવામાં આવતા જ પોલીસને 25 સેકન્ડનો સમય લાગ્યો. સારોલી પોલીસે રોડ પરથી પસાર થઈ રહેલા એક 3-વ્હીલર ટેમ્પામાં જ્યારે ચેકિંગ કર્યું ત્યારે દારૂના જથ્થો હાથ લાગ્યો. સાથે જ મોહમ્મદ ફૈઝાન, રઝીક શેખ અને તબરેઝ ખાનની પણ ધરપકડ કરાઈ છે. બંને પાસેથી 3,58,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. દારૂની રેલમછેલ અટકાવવા માટે બોર્ડર પર પોલીસે શરૂ કરી તપાસ. ગુજરાતમાં હોળી ધૂળેટીના તહેવારને લઈને દારૂની રેલમછેલ અટકાવવા માટે પોલીસ એક્શનમાં આવી છે. ગુજરાતમાં દારૂ ઘુસાડતા બુટલેગરોને પકડવા માટે પોલીસે બોર્ડર પર તપાસ હાથ ધરી છે. નર્મદા પાસે સાબારાની ધનસેરા ચેકપોસ્ટ ખાતે સાગબારા પોલીસની ટીમ ખડકી દેવામાં આવી છે. બોર્ડર પાસેથી આવતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યમાં દારૂ ન ઘૂસે તે માટે સજ્જ થઈ એક વાહનની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આ સિવાય રાત્રિ દરમિયાન પણ LCB અને SOGની ટીમે સતત પેટ્રોલિંગ ચાલુ રાખ્યું છે. પોલીસના કડક ચેકિંગના કારણે બુટલેગરોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. જય રણછોડ માખણચોરના નાદથી ગુંજ્યું ડાકોર મંદિર. કાળઝાળ ગરમીમાં લાખો લોકો ઉમટ્યા. જય રણછોડ માખણચોરના નાદથી ગુંજતું રહ્યું ડાકોરના ઠાકોરનું ધામ. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમને લઈને ઘોડાપુર ઉમટી પડ્યું. આવતીકાલે પૂનમ હોવા છતાં આજથી જ ભક્તોનો પ્રવાસ શરૂ થઈ ગયો. મંદિર પરિસર જય રણછોડ માખણચોરના જયઘોષથી ગુંજી ઉઠ્યું. વહેલી સવારથી ડાકોરના રસ્તા હોય કે પછી મંદિર, બધું જ ભક્તોથી ભરચક થઈ ગયું. ક્યાંય પગ મૂકવાની જગ્યા ન હતી. દૂર દૂરથી આવેલા ભક્તો કાળિયા ઠાકોરને મળવા માટે અધીરા બન્યા. ડાકોર તરફના તમામ માર્ગો પર ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. પ્રતિવર્ષની જેમ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી ડાકોર પહોંચી રહ્યા છે. ત્યારે હોળી પર્વને લઈને ડાકોર જતા માર્ગો પર આકરી ગરમીમાં પણ પગપાળા ભક્તોનો પ્રવાહ લાખોની સંખ્યામાં ઉમટી રહ્યો છે. વહીવટીતંત્ર અને પોલીસે ભક્તોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા ગોઠવી છે. 44 આડબંધ બનાવીને વારાફરતી દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ડાકોરના ઠાકોરના દર્શન કર્યા છે. સમગ્ર ગુજરાતમાંથી હજારો ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. ભક્તો શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ભક્તો 40 ડિગ્રીથી વધુની ગરમીમાં પણ દર્શન કરી ઠંડકનો અનુભવ કરી રહ્યા છે. મંદિર તંત્ર દ્વારા દર્શનના સમયમાં પણ વધારો કરાયો છે. આવતીકાલે 4 વાગે ઠાકોરની મંગળા આરતી બાદ ભગવાન ભક્તો સાથે રંગોત્સવમાં રમશે. ડાકોર શહેરમાં પણ ઠેર ઠેર LED ઉપર પણ ભગવાનના દર્શનની વ્યવસ્થા કરાઈ છે.
આ તરફ યાત્રાધામ દ્વારકામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ભાવિકોની ભારે ભીડ જોવા મળી. જય દ્વારકાધીશ જય રણછોડ માગો 10 આપે 20 જય દ્વારકાધીશના ગુંજથી ગુંજી ઉઠી દ્વારિકા નગરી. યાત્રાધામ દ્વારકામાં ફૂલડોલ મનાવવા આવી પહોંચેલા ભાવિકોની ભીડમાં કાળિયા ઠાકોર સંઘ ફૂલડોલ મનાવવાનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો. ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે અલગ અલગ પ્રાંતમાંથી આવતા પગપાળા શ્રદ્ધાળુઓ રસ્તામાં વિવિધ પ્રાચીન અર્વાચીન રાસ ગરબા તથા કરતબો સાથે કૃષ્ણભૂમિ તરફ પ્રયાણ કરી રહ્યા છે. જગત મંદિરે પહોંચવા માટે અત્યારથી જ ભક્તોની કતારો લાગી ગઈ છે. દ્વારકાના માર્ગો ભક્તોથી ઉભરાઈ રહ્યા છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં દ્વારકાધીશના ભક્તો જ ભક્તો દેખાઈ રહ્યા છે. દેવભૂમિ દ્વારકામાં હોળી પર્વ પર થતા ફૂલડોલ ઉત્સવને ભારે ઉત્સાહ સાથે મનાવવામાં આવ્યો છે. ફૂલડોલ ઉત્સવને લઈને ભક્તોની ભારે ભીડ ઉમટી પડી. દ્વારકામાં લાખો યાત્રિકોની પધરામણી થઈ છે. ઉત્સવ પર દ્વારકાધીશના દર્શન કરવા પદયાત્રિકોની લાંબી કતારો લાગી. હજારો યાત્રિકો પવિત્ર ગોમતીમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધતા નજરે પડ્યા. 14મીના જગત મંદિરમાં ધાર્મિક પરંપરા મુજબ ભાવિકો સંઘ દોલત ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. બપોરે 1:15 કલાકે ઠાકોરજીને ભીતરમાં ધાણી, દાળિયા, ખજૂર, સૂકો મેવો, પતાસા વગેરેનો મહાભોગ ધરાવ્યા બાદ નિજ મંદિર સભાગૃહમાં બાલ સ્વરૂપને ઝૂલામાં સ્થાપન કરાવી દોલોત્સવ સ્વરૂપના દર્શન કરાવાશે. હોજમાં ફૂલોના ઝૂલામાં વિરાજમાન બાળ સ્વરૂપને સિદ્ધ કરી શંખનાદ ઢોલ નગારાની ગગનભેદી નાદ સાથે ઠાકોરજીની મહાઆરતીનો પ્રારંભ થશે. આરતી પ્રારંભે કેસુડા કેસર જલ ચાંદીની પિચકારીમાં ભરી ઠાકોરજી સંઘ ધૂળેટી રમાશે. દ્વારકાધીશજીના શ્રીઅંગ પર પધરાવવામાં આવેલ અબીલ ગુલાલની છોડો ભાવિક ભક્તોને પ્રસાદી રૂપે ઉડાડવામાં આવશે. તે પૂર્વે તો ભક્તો દ્વારકાધીશની ભક્તિમાં લીન થયા છે. દ્વારકાધીશ સાથે રંગે રંગાવા ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. યાત્રિકોની સલામતીને લઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. 1 એસપી 5 ડીવાયએસપી સહિત 11 સુધી વધુ પોલીસ જવાનો તૈનાત છે. સીસીટીવી તેમજ ડ્રોન કેમેરાથી પોલીસની પણ બાજ નજર છે. મોંઘવારીના પ્રતાપે રંગોના તહેવાર હોળીનો રંગ ફીકો પડ્યો. અંબાજીની બજારમાં ઉડતા જોવા મળ્યા કાગડા. ધૂળેટીના તહેવારને લઈ બજારો રંગીન બની ગઈ છે. અવનવા રંગ અને પિચકારીઓથી માર્કેટ ફૂલ ગુલાબી તો થઈ ગઈ છે, પરંતુ મોંઘવારીના મારના કારણે ધૂળેટીના તહેવારનો રંગ ફિક્કો પડ્યો છે. અંબાજીની રંગ અને પિચકારીની બજારમાં કાગડા ઉડી રહ્યા છે. યાત્રાધામ અંબાજીની બજારોમાં જોઈએ તેવી ખરીદી નથી. પિચકારીઓની ઠીક ઠેકાણે દુકાનો, લારીઓ જોવા મળી રહી છે, ત્યારે દુકાનદારો ગ્રાહકોની રાહ જોઈને બેઠેલા પણ જોવા મળ્યા. અંબાજીમાં સિઝનલ વેપાર કરતા વેપારીઓ સારા વેપારની અપેક્ષા રાખીને માલ તો ભરી દીધો, પણ જ્યારે ધૂળેટીના તહેવારના આડે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે વેપારીઓને બોણી થવાના પણ ફાંફા પડી રહ્યા છે. ₹50 થી લઈને 500 ઉપરાંતની વિવિધ વેરાયટીની પિચકારી બજારમાં જોવા મળી રહી છે. ત્યારે મોંઘવારી હોવાને કારણે ગ્રાહકો પિચકારી લેવાનું ટાળી રહ્યા છે, અને આ વખતે વેપારીઓ મોંઘવારીનો માર સતત સતાવી રહ્યો છે. આ વખતે બજારમાં કેમિકલવાળા કલર કરતા અબેલ ગુલાલ જેવા કલરની બોલબાલા જોવા મળી રહી છે. હોળી મનાવવા માટે શ્રમિકોએ વતનની વાટ પકડી. હોળીનો તહેવાર મનાવવા શ્રમિકોને વતનની વાટ પકડતા જોવા મળ્યા. ત્યારે લોકોને વતન પહોંચાડવા માટે એસટી દ્વારા પણ આગોતરું આયોજન કરાયું. એના માટે ધૂળેટી છે બીજા દિવસે બધા જ રંગોના ઉત્સવમાં રંગાય અને બધા જ ખૂબ સમૃદ્ધિ, બધાની સુખ શાંતિ સમૃદ્ધિ વધે એવી હોલિકા દહનને પ્રાર્થના. હોલિકા દહનમાં પહોંચ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહપરિવાર પહોંચ્યા હોવાની જાણકારી છે, પરંતુ તેની સાથે સાથે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે તેઓએ હોલિકા દહનની સાથે સમગ્ર ગુજરાત અને દેશમાં ઉન્નતિ રહે, હોલિકા દહનમાં લોકો સનાતન ધર્મને સાથે રાખી આગળ વધતા રહે તેને લઈને પણ શુભેચ્છાઓ પાઠવી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે હોલિકા દહનના દર્શન કર્યા. તે દરમિયાન તેઓ પરિવાર સાથે પહોંચ્યા હોવાની જાણકારી છે. આસપાસથી અન્ય લોકો પણ આવ્યા હતા. જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે તેઓ અમદાવાદ ખાતે જ હોલિકા દહનમાં પહોંચ્યા હતા, દર્શન કર્યા હતા. હોળી મનાવવા માટે શ્રમિકોએ વતનની વાટ પકડી. હોળીનો તહેવાર મનાવવા શ્રમિકોને વતનની વાટ પકડતા જોવા મળ્યા. ત્યારે લોકોને વતન પહોંચાડવા માટે એસટી દ્વારા પણ આગોતરું આયોજન કરાયું. પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના 7 એસટી ડેપો ખાતે 5 એક્સ્ટ્રા એસટી બસ મૂકવામાં આવી છે. એવી જ રીતે વડોદરા વીઆઈપી ચોકડી અને ગોલ્ડન 4 રસ્તાથી પણ ગોધરા સુધીની 5 એક્સ્ટ્રા એસટી બસની પ્રથમવાર વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી મુસાફરોને માત્ર વતન પહોંચાડવામાં અગવડતા ન પડે. મુસાફરોએ સરકાર અને એસટી વિભાગનો આભાર વ્યક્ત કર્યો છે. તહેવારને લઈને 108 એમ્બ્યુલન્સ સજ્જ. હોળી ધૂળેટીના તહેવારને લઈને 108 ઇમરજન્સી સેવા સજ્જ છે. લોકોનો તહેવાર આનંદમય બની રહે તે માટે 108 ઇમરજન્સી
સેવા દ્વારા પણ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. 3 દિવસની રજામાં પણ લોકોને સુવિધા મળી રહે તે માટે 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓ સજ્જ રહેશે. સાથે સાથે 838 એમ્બ્યુલન્સ ખડે પગે રહેશે. પૂરતો દવાનો જથ્થો તૈયાર કરવામાં આવ્યો છે, કારણ કે સામાન્ય દિવસ કરતાં તહેવારોમાં ઇમરજન્સી વધી જાય છે. તહેવારોમાં રોડ પર લોકોની અવરજવર વધી જાય છે, જેના કારણે અકસ્માતના બનાવો પણ વધે છે. ત્યારે ધૂળેટીના દિવસે ઇમરજન્સીમાં 20 થી 30% વધારો થવાની સંભાવના છે. ઇમરજન્સીને પહોંચી વળવા માટે કંટ્રોલ રૂમમાં વધારાના ERO ડોક્ટરની વ્યવસ્થા કરાઈ છે. એમ્બ્યુલન્સમાં રહેતા પાયલટ EMT રજા પર હોવા છતાં પણ વધારે કામ કરી તહેવારની ઉજવણી કરશે. અકસ્માતના બનાવો વધતા હોય તેવા પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે અને તે તમામ જગ્યા પર 108 એમ્બ્યુલન્સ દવા અને તાલીમબદ્ધ સ્ટાફ સાથે તૈનાત રહેશે, જેથી ઇજાગ્રસ્ત લોકોને ઇમરજન્સી પ્રાથમિક સારવાર મળી શકે અને સમયસર હોસ્પિટલ પહોંચાડી લોકોનો જીવ બચાવી શકે. હોળીના પર્વને લઈને ચોમાસાનો વર્તારો, પવનની દિશા જોઈ અંબાલાલ પટેલની આગાહી. આ વખતે ચોમાસું 8 થી 10 આની રહેશે. આ વખતે ચોમાસું સારું રહેશે. ચોમાસામાં લો પ્રેશરથી વરસાદ થશે. અરબ સાગરમાં ભારે ચક્રવાત સર્જાશે. આ વર્ષે ખેડૂતો માટે એકંદરે સારું રહેશે. લોકોનું આરોગ્ય પણ સારું રહેશે. જે વર્તારો છે તે કરવામાં આવ્યો છે અંબાલાલ પટેલ તરફથી. આ પવન સાનુકૂળ છે. હવે અષાઢીનો પવન જોવામાં આવશે. આ પવનની ગતિવિધિ જોતા લગભગ વાળી ના સુકાય કેવી ગણી શકાય, પણ આ વખતે લગભગ વરસાદ ઘટના વાદળો બરાબર બનેલા નથી, એટલે આ ચોમાસું લો પ્રેશરથી આવશે અને અપર વિંગ ઉપલા લેવલમાં લગભગ કંડેસ છે અને અરબ સાગર અને બંગાળ સાગરમાં ભારે ચક્રવાત સર્જાશે અને ત્યાંની ગતિવિધિ દેશના ભૂભાગો ઉપર ઉપલા લેવલે થશે, જેના કારણે પ્રાથમિક શરૂઆતમાં જોતા વર્ષ એકંદરે સારું આવી શકે. લગભગ 8 થી 10 આની જેવું વર્ષ ગણી શકાય. સૌરાષ્ટ્રના એક ગામમાં એક દિવસ પહેલા જ હોળી પ્રગટાવી દેવાઈ. જાણો પરંપરા. ગીર સોમનાથના ઝાંખિયા ગામમાં આ રીતે બુધવારની સાંજે જ હોલિકા દહન કરી દેવાયું. વર્ષોની પરંપરા પ્રમાણે હોળીના આગલા દિવસે અહીં હોલિકા દહન કરાયું. હોળીના આગળના દિવસને ગ્રામજનો કમળા હોળી તરીકે ઉજવે છે, એટલે ગામમાં કમળા હોળી, હોળી અને ધૂળેટી એમ 3 દિવસ સુધી ઉજવણી થાય છે. કમળા હોળીના દિવસે ગામની નજીક આવેલા ડુંગરા પર ખોડિયાર માતાજીના મંદિરે લોકો ભેગા થાય છે. આસપાસના તાલુકામાંથી પણ લોકો આવે છે, કમળા હોળી પ્રગટાવે છે. આ દિવસે નવયુગલો એટલે કે લગ્ન બાદ જે દંપતીની પહેલી હોળી હોય એવા લોકો આવીને કમળા હોળીની પ્રદક્ષિણા કરે છે. સાથે જ ખોડિયાર માતાજીને લાપસી ધરાવે છે. લોકવાયકા પ્રમાણે કદંબાવાસી કમળા દેવીએ ભગવાન વિષ્ણુની અર્ધાંગિની બનવા માટે પોતાના દેહને અગ્નિજ્યોતમાં પરિવર્તિત કર્યો હતો. તે દિવસથી કમળા હોળી ઉજવાય છે. બાદમાં તેઓ સમુદ્ર મંથન સમયે સમુદ્રમાંથી લક્ષ્મી રૂપે પ્રગટ થતા હોવાની માન્યતા છે. અમદાવાદમાં અટલ બ્રિજ 2 દિવસ બંધ રહેશે. એએમસીએ કેમ લીધો નિર્ણય? જુઓ. હોળી અને ધૂળેટી પર અટલ બ્રિજ કે રિવરફ્રન્ટ ગાર્ડનમાં ફરવા જવાનું વિચારી રહ્યા હો તો માંડી વાંચો, કારણ કે એએમસી દ્વારા આ બંને દિવસે ગાર્ડન અને અટલ બ્રિજ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. હવે અટલ બ્રિજ તથા રિવરફ્રન્ટ ગાર્ડન ધૂળેટીના દિવસે સાંજના 5 વાગ્યા બાદ જ ખુલશે. લોકો ગાર્ડન અને અટલ બ્રિજ પર હોળી ધૂળેટી રમીને ગંદકી ન કરે તે માટે આ નિર્ણય કરાયો છે. જોકે આ બંને દિવસ સિવાય આ બંને સ્થળ મુલાકાતીઓ માટે ખુલ્લા રહેશે. હોળી ધૂળેટીના પર્વને અનુલક્ષી વડોદરા પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન ઉડાડ્યું. વડોદરા શહેરમાં હોળી ધૂળેટીના પર્વને અનુલક્ષીને પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ભૂતકાળમાં હોળી ધૂળેટીના પર્વ દરમિયાન અશાંતિ સર્જાવાના બનાવો બન્યા હોવાથી વડોદરા પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. સશસ્ત્ર પ્રોજેક્ટ હેઠળ પોલીસની ટીમો મોડી રાત સુધી પેટ્રોલિંગ તેમજ ફૂટ પેટ્રોલિંગ કરી રહી છે. ત્યારે આજથી 4 દરવાજા અને તેની આસપાસના વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સ પણ શરૂ કરવામાં આવ્યું છે. ડ્રોન મારફતે ધાબાઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે અને વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ કરવામાં આવી રહી છે. સુરત પોલીસે વૃદ્ધાશ્રમમાં વડીલો સાથે ઉજવી ધૂળેટી. સુરત શહેર પોલીસે આ વર્ષે ધૂળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરી. ડિંડોલી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈને ત્યાં રહેતા સિનિયર સિટીઝન સાથે ધૂળેટીનું પર્વ હર્ષોલ્લાસભેર ઉજવ્યું. પોલીસ દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેલા સિનિયર સિટીઝન્સ પર ફૂલોનો વરસાદ કરાયો, જેનાથી ત્યાંનો માહોલ રંગીન બની ગયો. ધૂળેટીની પરંપરાગત ઉજવણી કરતા પોલીસે સિનિયર સિટીઝનને ધૂળેટીના કલર લગાવ્યા અને મીઠાઈઓ ખવડાવીને તેમના ચહેરા પર ખુશી છવાવી દીધી હતી. આ દરમિયાન ઢોલના તાલ પર તમામ સિનિયર સિટીઝન્સ રંગ ઉડાડતા ઝૂમી ઉઠ્યા હતા. તેમની આંખોમાં એક અલગ જ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો. પોલીસના અનોખા ઉમંગ અને પ્રેમભર્યા વ્યવહારથી સિનિયર સિટીઝન્સ ભાવુક બની ગયા. આ સુંદર દ્રશ્યોને જોતા ત્યાં હાજર તમામ લોકોને દિલને અહેસાસ થયો કે પોલીસ માત્ર કાયદો અને શિસ્ત જાળવવા માટે નથી, પરંતુ સમાજના દરેક વર્ગ સાથે સુખ દુઃખ વહેંચવાનો પણ એક મહત્વનો ભાગ ભજવે છે.